નમસ્કાર વિદ્યાર્થીઓ, બીએ સેમેસ્ટર 2 સમાજશાસ્ત્ર મુખ્ય વિષયમાં પેપર નંબર 4 ભારતીય સમાજશાસ્ત્ર એમાં આપણે હવે પછી જોશું વર્ણ અને જ્ઞાતિ વચ્ચેનો તફાવત. આગળ આપણે જોયું વર્ણનો અર્થ. અલગ અલગ વિદ્વાનોએ જે વર્ણનો અર્થ આપેલો છે કે ભાઈ વર્ણ એટલે રંગ, અમુક વિદ્વાનોના મતે વર્ણ એટલે વર્ગ. તો આવી રીતના અર્થ જોયા બાદ આપણે વર્ણ અને જ્ઞાતિ વચ્ચે શું તફાવત છે, તો એમાં પ્રથમ ટોપિક છે તફાવતમાં, તો એ જોઈએ તો દરજ્જાના નિર્ણાયક પરિબળોમાં તફાવત. કે જે વ્યક્તિનો દરજ્જો છે એમાં એક નિર્ણાયક પરિબળ તરીકે તફાવત જોવા મળે છે. એમાં જોઈએ તો વર્ણ વ્યવસ્થામાં દરજ્જાના નિર્ણાયક પરિબળ તરીકે જન્મ કરતા કર્મનું અધિક મહત્વ હતું. કે વર્ણમાં જન્મ કરતા કર્મનું, કે વ્યક્તિ છે એ કર્મથી મહાન બને છે, એનું મહત્વ હતું. જ્યારે જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જાના નિર્ણાયક પરિબળ તરીકે કર્મ કરતા જન્મનું મહત્વ અધિકાંશ આકાવા લાગ્યું. કે જ્ઞાતિમાં તો કે વ્યક્તિ જ્યારે જન્મે ને ત્યારથી જ એની જ્ઞાતિ નક્કી થાય છે, એટલે એમાં એ મહત્વનું પરિબળ છે. જ્યારે વર્ણમાં તો કે કર્મના આધારે વ્યક્તિનો વર્ણ છે એ નક્કી થતો હોય. ગીતામાં શ્રી કૃષ્ણ કહે, ગુણ અને કર્મના વિભાગ અનુસાર ચાતુર્વર્ણ્ય સર્જ્યો. કે ગુણ અને કર્મના આધારે એ ગીતામાં કીધેલું છે કે ચાતુર્વર્ણ્યનું સર્જન છે ઈશ્વરે કરેલું છે. ડોક્ટર રાધાકૃષ્ણન વર્ણ વ્યવસ્થામાં દરજ્જાના નિર્ણાયક પરિબળ તરીકે જન્મ નહીં પણ કર્મનું મહત્વ હતું તેમ સમજાવે છે. કે રાધાકૃષ્ણને પણ એવી રીતના કે ભાઈ જન્મથી વ્યક્તિ કર્મથી મહાન બને છે, અને એ પણ એને સમજાવેલું છે. ગાંધીજી પણ આવો મત છે ધરાવતા હતા. આમ વર્ણ વ્યવસ્થામાં વ્યક્તિના દરજ્જાનું નિર્ણાયક પરિબળ કર્મ નહીં પણ જન્મનું હતું. કે આવી રીતના એમાં જન્મનું મહત્વ હતું. જ્યારે જ્ઞાતિ વ્યવસ્થામાં વ્યક્તિનો દરજ્જો છે એ જન્મથી જ નક્કી થતો, કે ફલાણા જ્ઞાતિમાં આ વ્યક્તિનો જન્મ થયો, અથવા આ વ્યક્તિ છે એ ફલાણી જ્ઞાતિનો છે. એટલે દરજ્જાની બાબતમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક તફાવત જોવા મળે. ત્યારબાદ બીજો તફાવત જોઈએ તો દરજ્જાના કોટી ક્રમમાં તફાવત. કે ભાઈ વર્ણ વ્યવસ્થા સમગ્ર ભારતીય સમાજમાં સમાન રૂપે વિકસેલી એક વ્યવસ્થા હતી, અને જ્ઞાતિ વ્યવસ્થા પ્રદેશે પ્રદેશે અલગ અલગ દરજ્જાઓ છે એ અચોક્કસતામાં પ્રવર્તતા હતા. કે વર્ણ વ્યવસ્થા સમગ્ર હતી, જ્યારે જ્ઞાતિ વ્યવસ્થા તો કે પ્રદેશ પ્રમાણે એક અચોક્કસતામાં એનું પ્રવર્તતા હતા. ચારેય વર્ણના સામાજિક દરજ્જાના સંદર્ભમાં ડોક્ટર ઘુરીએ લખે કે વર્ણોના ઉદ્ભવ સાથે શરીરના જે અંગોનો સંબંધ અને ક્રમ દર્શાવવામાં આવ્યો તે મોટે ભાગે તે વખતના ચારેય સમાજના વર્ણોના દરજ્જાઓ સૂચવે છે. કે શરીરના અંગોના આધારે જે ડોક્ટર ઘુરીએ છે એણે એનો તફાવત રજૂ કરેલો છે. જો કે ઋગ્વેદની ઋચામાં સીધી રીતે પ્રત્યેક વર્ણના ઊંચા કે નીચા દરજ્જા વિશે કાંઈ કહેવામાં નથી આવ્યું. કે ઋગ્વેદમાં કે કયો વર્ણ ઉચ્ચ કયો વર્ણ નિમ્ન, તો એના વિશે કંઈ સચોટ રીતે નથી કહેવામાં આવેલું. આથી કેટલાક વિદ્વાનો એવું મંતવ્ય ધરાવે કે શરૂઆતમાં સમાજમાં વર્ણો વચ્ચે સામાજિક દરજ્જાના તફાવતો હશે નહીં, પણ આવા દરજ્જા ભેદો પાછળથી ઉદ્ભવ્યા હશે. કે ઋગ્વેદમાં કોઈ આવી રીતના વર્ણભેદ નથી. એટલે એક મત એવો પણ છે વિદ્વાનોનો કે ત્યારે કોઈ આવા ભેદભાવ હતા નહીં, પણ ત્યારબાદ સમય જતા સમાજમાં આવા ભેદભાવો છે ઊભા થયેલા. ગાંધીજીએ નોંધ્યું કે વર્ણ વ્યવસ્થામાં વર્ણ વચ્ચે કોઈ પણ પ્રકારના ઉચ્ચ નીચના ભેદભાવ નહોતા. કે ગાંધીજીના મતે જે વર્ણ છે એમાં પણ ક્યાંય ઉચ્ચ વર્ગ કે નિમ્ન વર્ણ એવા કોઈ ભેદભાવો છે હતા નહીં. બધા વર્ણોનો દરજ્જો સમાન ગણાતો. તેમાં દરજ્જાનો કોઈ ચોક્કસ કોટિક્રમ નહોતો. કે કોઈ
કયો ઉચ્ચ વર્ણ, કયો મધ્યમ વર્ણ, કયો નિમ્ન વર્ણ, એનો કોઈ કોટિક્રમ છે નહોતો. તેમણે કહેલું કે સમાજની સેવા કરવા માટે વ્યક્તિનો જન્મ થાય છે. કે ગાંધીજીના મતે કે વ્યક્તિ છે એનો જન્મ સમાજની સેવા કરવા માટે થાય. આવું સેવા કાર્ય બ્રાહ્મણો પોતાના જ્ઞાનથી, ક્ષત્રિયો પોતાની રક્ષણ શક્તિથી, વૈશ્ય પોતાની વાણિજ્ય ક્ષમતાથી અને શૂદ્ર પોતાની શારીરિક શક્તિથી કરે છે. કે આ એક દરેક વ્યક્તિ છે એ પોતાનું સેવા કાર્ય આવી રીતના કરે છે. બ્રાહ્મણ છે જ્ઞાન આપીને સમાજની સેવા કરે, ક્ષત્રિય વર્ણ છે તો એ પોતાની શક્તિથી સમાજનું રક્ષણ કરે છે, વૈશ્ય છે એ વેપાર દ્વારા સમાજની સેવા કરે, અને શૂદ્ર લોકો છે એ પોતાના શારીરિક શ્રમથી એક સમાજમાં પોતાનું યોગદાન આપી અને સેવા કરે. આવા દરેક સેવા કાર્યનું પોતાની રીતે મહત્વ હતું અને તેમાં ઊંચ નીચના ભેદભાવનું કોઈ સ્થાન નહોતું. કે કાર્યનું આ મહત્વ હતું, એમાં કયો ઉચ્ચ વર્ણ અને કયો નિમ્ન વર્ણ એનો કોઈ ભેદભાવ હતો નહીં. તો આવી રીતના એક દરજ્જાના કોટિક્રમમાં પણ તફાવત જોવા મળે. એની તુલનામાં જ્ઞાતિ સંસ્થામાં સામાજિક દરજ્જાનો કોટિક્રમ સ્પષ્ટ રીતે વિકસેલો છે. કે વર્ણમાં ભેદભાવ નથી જોવા મળતો. જ્યારે જ્ઞાતિમાં તો કે જ્ઞાતિમાં અમુક પ્રકારના પ્રદેશે કોટિક્રમ છે વિકસેલા છે. જ્ઞાતિ પ્રથામાં બ્રાહ્મણો સૌથી ઊંચું સ્થાન ભોગવતા અને કહેવાતા અસ્પૃશ્યો તેમાં સૌથી નીચા ગણાતા. કે જ્ઞાતિમાં આવી રીતના કોટિક્રમ હતો જે તે સમયે. બ્રાહ્મણોનું ઉચ્ચ સ્થાન હતું, અસ્પૃશ્ય જ્ઞાતિઓનું નિમ્ન સ્થાન હતું જે તે સમયે. તો એ આપણને જોવા મળતું. જો કે અગાઉ જણાવ્યા મુજબ જ્ઞાતિ પ્રથામાં વિભિન્ન જ્ઞાતિઓના દરજ્જા વિશે ભારતના જુદા જુદા પ્રદેશોમાં વિવિધતા પ્રવર્તે છે. કે એમાં પણ ક્યાંક ને ક્યાંક એ કોટિક્રમમાં પ્રદેશ પ્રમાણે અને પરંપરા પ્રમાણે આપણે ભિન્નતા છે જોવા મળે. એટલે કોટિક્રમનો તફાવત પણ આપણને વર્ણ અને જ્ઞાતિમાં જોવા મળે. ત્યારબાદ આપણે ત્રીજો તફાવત જોઈએ તો અસમાનતાની માત્રામાં તફાવત. આ ત્રીજો તફાવત છે કે કઈ રીતના અસમાનતાની માત્રામાં. તો કે ઋગ્વેદનું પુરુષ સૂક્ત કે જે છે એ સમાજની સરખામણી વિશાળ દેહ સાથે કરે છે. કે ઋગ્વેદમાં જે પુરુષ સૂક્ત છે ને એ આખા સમાજની સરખામણી છે પુરુષના દેહ એટલે કે શરીર સાથે કરે. કઈ રીતે? તો કે બ્રાહ્મણ છે એ સમાજનું મસ્તક છે, ક્ષત્રિય છે એ સમાજની બાહુ છે, વૈશ્ય સમાજની જાંઘ અથવા પેટ અને શૂદ્ર છે એ સમાજના પગ છે. તો આવી રીતના છે ઋગ્વેદમાં એક સમાજનું વર્ણન છે એક માનવી શરીર સાથે સરખાવવામાં આવેલું. સમગ્ર દેહનું કોઈ પણ અંગ વધુ અગત્યનું કે બીજા અંગથી મહત્વનું હોવાનો દાવો કરી શકે એમ નથી. કે આવી રીતના મનુષ્ય દેહ છે તો આવી રીતના આ દરેક અંગ છે કયું અગત્યનું છે અને કયું ઓછું મહત્વનું છે એનો કોઈ દાવો ન થઈ શકે. મસ્તક જરૂરી છે, બાહુ જરૂરી છે, પેટ જરૂરી છે, જાંઘ જરૂરી છે. તો એવી જ રીતના સમાજમાં પણ આવી રીતના જે વર્ણ છે એની સાથે સરખાવેલા છે અને એ પણ દરેક વર્ણ છે એ મનુષ્યના શરીરની જેમ મહત્વના ગણવામાં આવે છે. એવી રીતના ઋગ્વેદમાં પુરુષ સૂક્તમાં જણાવવામાં આવ્યું. એક્ય અને સેવાની પારસ્પરિકતા એ દૈહિક સિદ્ધાંતનું હાર્દ છે. દેહના વિભિન્ન અંગો જેમ રચનાતંત્રીય સંબંધોથી જોડાયેલા તેવો જ સંબંધ વર્ણ વ્યવસ્થામાં હતો. કે આવી રીતના જે આ શરીરના અંગો છે એકબીજા સાથે જોડાયેલા છે એવી જ રીતના સમાજમાં જે વર્ણ વ્યવસ્થા છે એ પણ એ વર્ણ વ્યવસ્થા એકબીજા સાથે પરસ્પર જોડાયેલા જોવા મળે. આથી લિનોય કહે કે મૂળમાં વર્ણ વ્યવસ્થાને દેહ સમાન ગણતો આ ખ્યાલ વર્ણો વચ્ચેના દરજ્જાની અસમાનતાનો ઇનકાર કરે. કે આવી રીતના એક આ જે વ્યાખ્યા છે, આ જે ખ્યાલ અર્થ છે એ વર્ણ વ્યવસ્થામાં જે છે એ અસમાનતા છે એનો ઇનકાર કરે છે. વર્ણોની તુલનામાં જ્ઞાતિનો ખ્યાલ કરતા જણાય જ્ઞાતિ પ્રથામાં વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાની અસમાનતા આપણને વિકસેલી જોવા મળે. કે આ વર્ણ છે તો એમાં ક્યાંય અસમાનતા નથી પણ જ્ઞાતિઓમાં આપણને એ અસમાનતા છે પૂર્ણ રૂપે જોવા મળે. વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે ખાનપાન, લગ્ન, સામાજિક સંબંધો આવી દરેક બાબતોમાં એક અસમાનતા છે વ્યક્ત થતી જોવા મળે. પ્રત્યેક જ્ઞાતિ
પોતાને અન્ય જ્ઞાતિની તુલનામાં ઉચ્ચ અને નિમ્ન ગણે છે, કે દરેક જ્ઞાતિ છે એ અન્ય જ્ઞાતિની તુલનામાં પોતાનો એક એવો આધાર હોય છે કે ઉચ્ચ ગણાય અથવા નિમ્ન ગણાતી હોય. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સામાજિક સંબંધોની ઢબનું સમગ્ર ક્ષેત્ર જ્ઞાતિ દરજ્જાના ભેદના આધારે રચાતું હોય. કે આવી રીતના જે ક્ષેત્ર છે એ જ્ઞાતિ દરજ્જાના ભેદના આધારે અલગ અલગ પ્રદેશોમાં એનું રચના તંત્ર થતું હોય છે. ટૂંકમાં કહીએ તો પ્રારંભિક વર્ણ વ્યવસ્થામાં દરજ્જાનો કોટિક્રમ વિકસેલો નહીં હોવાથી વિભિન્ન વર્ણો વચ્ચે સામાજિક અસમાનતા સ્પષ્ટ નહોતી, પરંતુ જ્ઞાતિ પ્રથામાં તો પ્રારંભિક દરજ્જાનો કોટિક્રમ સ્પષ્ટ હોવાથી જ્ઞાતિઓ વચ્ચે તીવ્ર અસમાનતા જોવા મળતી, કે વર્ણમાં એ જોવા નથી મળતી, જ્યારે જ્ઞાતિઓ વચ્ચે દરજ્જા ભેદ હોવાથી એ તીવ્ર અસમાનતા આપણને જોવા મળે. એટલે દરજ્જામાં પણ આપણને તફાવત જોવા મળે. ત્યાર પછીનો કયો તફાવત છે તો કે સામાજિક ગતિશીલતાનો તફાવત. કે સામાજિક ગતિશીલતામાં પણ આપણે જોઈ શકીએ વર્ણ વ્યવસ્થા પ્રારંભમાં ખુલ્લા પ્રકારની સમાજ વ્યવસ્થા હતી. આથી ઊભી ગતિશીલતાનો તેમાં પૂરો અવકાશ હતો. એક વર્ણની વ્યક્તિ પોતાનો વ્યવસાય છોડીને અન્ય વર્ણના વ્યવસાયમાં જઈ શકતી. એક ઊભી ગતિશીલતા હતી કે કોઈ એક વર્ણનો વ્યક્તિ હોય તો એ પોતાનો વ્યવસાય છોડીને અન્ય વર્ણના વ્યવસાયમાં એ પોતાનો વ્યવસાય કરી શકે. એ વ્યવસાય એ રીતના હતું. ઐતિહાસિક પુરાવાના આધારે ક્ષત્રિયો અમુક કાર્ય છોડીને અન્ય કાર્યો સ્વીકારીને બ્રાહ્મણો બન્યા હતા. કે આવા અમુક પુરાવાઓ છે કે ક્ષત્રિય લોકો છે, ક્ષત્રિય વર્ણના, એ પોતાનું ક્ષત્રિયપણું છોડીને એ બ્રાહ્મણ પણ બનેલા જોવા મળે. વૈદિક યુગના અંત ભાગમાં વર્ણો ચુસ્ત બન્યા. આમ છતાં આડી ગતિશીલતાનો અવકાશ તેમાં સંપૂર્ણ રીતે બંધ નહોતો થયો. કે વૈદિક યુગમાં થોડું પરિવર્તન આવ્યું, પણ ક્યાંક ને ક્યાંક એ બાબત જોવા મળતી હતી. વૈદિક કાળમાં ક્ષત્રિયો બ્રાહ્મણ વર્ણમાં દાખલ થઈ શકતા હતા. કે એ સમયગાળો એવો હતો કે ક્ષત્રિય લોકો છે એ બ્રાહ્મણ વર્ણમાં દાખલ થઈ શકતા. હરિવંશમાં વૈશ્યમાંથી બ્રાહ્મણ થયાનો ઉલ્લેખ છે. કેટલીક વાર શૂદ્રો પણ બ્રાહ્મણ થયા હોવાનું જોવા મળે છે. કે આવી રીતના શૂદ્રો પણ બ્રાહ્મણ થયેલા એવા અમુક ગ્રંથોમાં આધાર પુરાવાઓ છે. વૈદિક સમયમાં વિભિન્ન વર્ણો વચ્ચે વ્યાવસાયિક નિયંત્રણ નહોતું. કે એ સમયમાં તો કે વ્યાવસાયિક નિયંત્રણ નહોતું. કોઈ પણ વર્ણનો વ્યક્તિ કોઈ પણ વ્યવસાય કરી શકે. સામાજિક ગતિશીલતાની તકોની દ્રષ્ટિએ જ્ઞાતિ પ્રથાનો વિચાર કરીએ તો વર્ણોની તુલનામાં જ્ઞાતિ પ્રથા એક બંધ વ્યવસ્થા છે. કે વર્ણોની જેમ સ્વતંત્રતા નથી. જ્ઞાતિમાં વ્યક્તિનો દરજ્જો જન્મથી નક્કી થાય. પોતાની જ્ઞાતિ બદલવાનું મુશ્કેલ થાય. કે એનો દરજ્જો છે એ જ્ઞાતિમાં નક્કી થઈ જાય કે ફલાણી જ્ઞાતિ, તો એ જ્ઞાતિ છે એ બદલી ન શકે વ્યક્તિ. જ્યારે વર્ણમાં તો કે વર્ણમાં એ વર્ણ વ્યવસ્થામાં બદલાવ થઈ શકતો. જ્ઞાતિ દરજ્જો અર્પિત દરજ્જો છે. આથી વ્યક્તિગત ધોરણે તેમાં ઊભી ગતિશીલતાનો અવકાશ નથી. કારણ કે એ વ્યક્તિ જન્મ થયો ત્યારથી જ એને એક જ્ઞાતિનો દરજ્જો મળેલો છે. એટલે એ ઊભી ગતિશીલતા આપણને એમાં જોવા નથી મળતી. વ્યક્તિગત અને સામૂહિક ધોરણે જ્ઞાતિ પ્રથામાં ઊભી ગતિશીલતાના કેટલાક દ્રષ્ટાંતો પણ જોવા મળે. તો આવી રીતના વર્ણ અને જ્ઞાતિ પરની જે તુલના છે એના ઉપરથી આપણે જણાશે કે વર્ણ એ સામાજિક રચના તંત્રનું કાર્ય કરતું એકમ નથી. કે વર્ણ એક સામાજિક રચના તંત્રનું જે માળખું છે એનું કાર્ય કરતું એકમ આપણને નથી જોવા મળતું. જ્યારે જ્ઞાતિ છે એ સામાજિક રચના તંત્રનું એક કાર્ય કરતું એકમ છે. વર્ણ વ્યવસ્થા ખંડ વિભાજન અને કોટિક્રમના સિદ્ધાંત ઉપર રચાયેલ ન હતી, જ્યારે જ્ઞાતિ વ્યવસ્થા છે એ ખંડ વિભાજન અને કોટિક્રમના સિદ્ધાંતે રચાયેલી છે. વર્ણ છે રંગ કે વર્ગને સૂચિત કરે છે, જ્યારે જ્ઞાતિ છે એ કાસ્ટ જેને કહી શકીએ, કાસ્ટ શબ્દ અથવા ઓલાદ વંશ એ જાતિનો સૂચક છે. કે જે કાસ્ટ શબ્દ છે પોર્ટુગીઝ શબ્દ છે કાસ્ટા ઉપરથી ઉતરી આવ્યો. રિચાર્ડ લિનોય લખે તેમ વર્ગથી
તદ્દન જુદા પ્રકારનું એવું પોર્ટુગીઝોએ તેને કાસ્ટ એવું નામ આપ્યું, કે પોર્ટુગીઝોએ એને વર્ગથી પણ અલગ, કોણ તો કે જ્ઞાતિ, અને એને એક કાસ્ટ એવું એક શબ્દ આપેલો છે. તેમાંથી ભારતીય સમાજ રચનાને લાગુ પડતો કાસ્ટ એટલે કે જ્ઞાતિ શબ્દ ઉદ્ભવ્યો, કે આપણી સમાજ રચના છે ને લાગુ પડતો આ શબ્દનો ઉદ્ભવ થયો. સમાજશાસ્ત્રીઓ હવે કાસ્ટ શબ્દ જાતિ અથવા જ્ઞાતિ માટે ઉપયોગમાં લે છે, કે આવી રીતના શબ્દનો ઉપયોગ હવે જ્ઞાતિ અથવા જાતિ માટે થતો હોય છે. આમ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો વર્ણ વૈદિક કાળથી જ પ્રચલિત હતો, જ્યારે જ્ઞાતિ છે એ 16મી સદીથી પ્રચલિત બનેલો અને સ્વતંત્ર બનેલો શબ્દ છે. કે વર્ણ છે એ વૈદિક કાળથી જ છે, જ્યારે જ્ઞાતિ છે એ 16મી સદી પછી એક સ્વતંત્ર રીતે અને એક એકમના રૂપમાં નાના જૂથમાં એનો ઉપયોગ કરવામાં આવેલો છે જ્ઞાતિનો. વર્ણ અને જ્ઞાતિના દરજ્જાના નિર્ણાયક પરિબળોમાં દરજ્જાના કોટિક્રમમાં અસમાનતાની માત્રામાં તેમજ સામાજિક ગતિશીલતાની બાબતમાં તફાવતો રહેલા છે. આથી વર્ણ અને જ્ઞાતિની પરિભાષાઓ એકબીજાના પર્યાય તરીકે આપણે ઉપયોગમાં ન લઈ શકીએ. એકબીજાના પૂરક છે પણ એકબીજાના પર્યાયમાં આપણે એને ન લઈ શકીએ. એટલે આવી રીતના આ વર્ણ અને જ્ઞાતિનો તફાવત છે આપણને જોવા મળે. ત્યારબાદ જે છે કે જ્ઞાતિવાદ, હવે પછીનો આપણો આગળનો ટોપિક છે જ્ઞાતિવાદ, કે જ્ઞાતિવાદનો અર્થ અને એના કારણો. એ હવે પછીના લેક્ચરમાં આપણે એની ચર્ચાઓ કરીશું.